નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે સ્વાધ્યાય 11.3. તો જે વિદ્યાર્થીઓએ હજુ પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરે, જેને સબસ્ક્રાઇબ કરી છે તે બીજાને વિડીયો શેર કરે. જો વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો તમને ગમે તો લાઈક કરવાનું ખાસ ના ભૂલતા. તો હવે આપણે સ્વાધ્યાય 11.3 તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 11.3 ની અંદર પહેલો જ પ્રશ્ન તમને કીધેલું છે, નીચેના પૈકી દરેક પ્રશ્નમાં સમતલના અભિલંબની દિક્ કોસાઇન અને સમતલનું ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે. હવે એની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા તો એ ઓપ્શન જોવા જઈએ તો એમાં z = 2 છે. તો આપણે અભિલંબની દિક્ કોસાઇન નક્કી કરવા માટે સૌપ્રથમ તો અભિલંબ નક્કી કરીશું. તો અભિલંબ નક્કી કરીશું તો આને અભિલંબ નક્કી કઈ રીતે કરીશું? તો આને આપણે ax + by + cy cz બરાબર d સાથે સરખાવીએ તો તમને સરખામણી કરીએ તો x વાળું પદ નથી તો a 0, y વાળું પદ નથી તો b 0, z વાળું પદ આગળ 1 છે તો c આવશે તમારે 1 અને d વિદ્યાર્થી મિત્રો તમારે કેટલું આવશે? 2 આવી જશે. હવે ખાસ ધ્યાન આપજો, આપણે અભિલંબ છે એની દિક્ કોસાઇન શોધવાની છે. તો દિક્ કોસાઇન શોધવા માટે આપણે આનું અંડરરૂટ શોધી નાખીશું. 0 + 0 + 1 તો જવાબ તમને મળશે √1 એટલે કે 1. હવે તમે અહીંયા જોશો તો આ તમને વર્ગમૂળ મળી ગયું √1. હવે આપણે એની દિક્ કોસાઇન જોઈએ તો 0/1 તો શું જવાબ આવશે? 0. 0/1 તો 0 અને 1/1 એટલે કે 1. બીજું તમને કીધું છે ઉગમ બિંદુથી અંતર, તો એની માટે તમારે d છે d એના છેદમાં મૂકવાનું 1 તો પણ તમને જવાબ કેટલો મળશે? 2. તો અહીંયા તમારો એ ઓપ્શન પૂરો. બી ની અંદર જોઈએ તો રકમ આપેલી છે x + y + z = 1. હવે આને આપણે ax + by + cz = d સાથે સરખાવીએ. વિદ્યાર્થી મિત્રો, આ તમે જોશો તો સમતલનું કાર્ટેશિયન સમીકરણ છે બરાબર, એની સાથે જ આપણે આને સરખાવીએ છીએ. તો અહીંયા તમને a 1 મળશે, b પણ 1 જ મળશે અને c પણ 1 જ મળશે અને સામે હોય એને d કહેવાય તો d પણ 1 જ મળશે. a b c d મળી ગયું. પછી આપણે વર્ગમૂળ શોધીએ તો બધાનો વર્ગ 1 થશે એટલે √3 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દિક્ કોસાઇન જોઈએ તો 1/3 તમારે √3, 1/√3, 1/√3 અને ઉગમ બિંદુથી અંતર તો આવશે 1/√3. તો અહીંયા તમારે બીજો પ્રશ્ન પણ પૂરો થાય છે. પેલો a અને b કરાવ્યો, હવે c અને d વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? હોમવર્કમાં કરવાનું છે. આપણે હવે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને કીધેલું છે ઉગમ બિંદુ 7 એકમ અંતરે આવેલા અને જેનો અભિલંબ સદિશ 3i + 5j - 6k હોય તેવા સમતલનું સદિશ સમીકરણ શોધવાનું છે. તો તમને અહીંયા અંતર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તમને અભિલંબ સદિશ આપેલો છે અને તમને કીધેલું છે કે તમારે શું શોધવાનું છે? સમતલનું સદિશ સમીકરણ શોધવાનું છે. તો હવે અહીંયા તમારે શું કરવું પડશે? તો તમને અહીંયા a આપેલું છે 3, b આપેલું છે 5 અને c આપેલું છે -6. a b c આપેલા છે. હવે આપણે આનું રૂટ શોધીએ તો તમારે આવશે a² + b² + c². 3 નો સ્ક્વેર 9, 5 નો 25, 6 નો સ્ક્વેર આવશે 36. તો તમારે અહીંયા લેશો તો 36 અને 9 45
અને થશે √70 સરવાળો। આ √70 સરવાળો મળી ગયો વિદ્યાર્થી મિત્રો। તો હવે સમતલનું સમીકરણ તમારે સૂત્ર છે R.n બરાબર ડી। R એઝ ઇટ ઇઝ રહેશે n। તો તમને અભિલંબ તો આપેલો જ છે, શું આપેલો છે 3, 5 અને -6 આપેલો જ છે, અને નીચે એનું માનાંક એટલે શું આવશે √70 બરાબર ડી। તો ડી કેટલો છે તમારે અંતર 7 આપેલું છે એ લઈએ તો એ આવશે તમારે 7। તો તમારે આ છે એ ફાઇનલ આન્સર થઈ ગયો। ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને સમતલનું કાર્ટેશિયન સમીકરણ લાવવાનું કીધેલું છે। તો અહીંયા તમારી જોડે n છે, શું આપેલો છે હમણાં આપણે જોયું હતું, તમને એમ થશે સાહેબ કેમ n, કારણ કે R.n બરાબર ડી હતું ને સૂત્ર ક્યાં, તો અહીંયા તમે જોઈ શકો છો સદિશ સમીકરણ, બસ એ જ આપેલું છે તમને, અને કાર્ટેશિયન સમીકરણ લાવવાનું કીધેલું છે। તો આ n થશે તમારે 1 1 -1। તો હવે સમીકરણ લઈએ R.n બરાબર ડી। R એટલે આવશે x y z, n તો તમને મળી ગયો 1 1 -1, ડી તમને કેટલો આપેલો છે 2 આપેલો છે। ડોટ ગુણાકાર લઈએ તો કેટલો થશે x + y - z બરાબર 2। આ તમારું કાર્ટેશિયન સમીકરણ મળી ગયું। બહુ સરળ હતો, તમારે n લખવાનું હતું, પછી સૂત્ર વાપરો, n ની કિંમત અને d ની કિંમત મૂકો એટલે ડોટ ગુણાકાર કરવાથી કાર્ટેશિયન સમીકરણ મળશે। બી જોઈએ આપણે, તો અહીંયા તમારે r, આ તમારો થશે n, આ તમારો થશે d। હવે r છે ત્યાં આપણે મૂકીશું x y z, ગુણાકાર કરીએ તો તમને શું મળશે 2x + 3y - 4z બરાબર 1। તો આ તમારો બી નો આન્સર થઈ ગયો। હવે સી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો r ની જગ્યાએ આપણે મૂકી દઈશું x y z, અને અહીંયા s - 2t 3 - t 2s + t બરાબર 15। તમે જોઈ શકો છો અહીંયા મેં ડી મૂકી દીધો, આ n મૂક્યો છે, અને આ r ની કિંમત મૂકી છે। ફરીવાર ડોટ ગુણાકાર કરો તો s - 2t × x + 3 - t × y + 2s + t × z બરાબર 15। તમારો આન્સર થઈ ગયો। ત્રીજો પ્રશ્ન પૂરો। ચોથા પ્રશ્ન તરફ આગળ વધીએ। ચોથા પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કીધેલું છે નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદના યામ શોધો। તમને એ છે, હવે હું અહીં આકૃતિ દોરું છું, ધ્યાન આપજો। તો આ તમારે ઉગમ બિંદુ છે, સમતલ છે, એની પર લંબનો લંબપાદ દોરવાનો છે। તો આ તમારે લંબના લંબપાદના યામ m x y z હું ધારું તો આ m ના યામ તમારે શોધવાના છે। હું અહીંયા લખી દઉં છું લંબપાદના યામ બરાબર m x y z તમારે શોધવાનું છે। તો હવે તમે અહીંયા જોશો તો આપણે સૌપ્રથમ તો આ રેખાનું સમીકરણ મેળવીશું। હવે આ રેખા છે એની માટે તમારે બિંદુ જોઈએ, તો બિંદુ તો તમારી જોડે છે જ, a બરાબર 0 0 0। દિશા જોઈએ તો તમારે આ લંબ છે, તો લંબ હોય એ શું થાય તમારો અભિલંબ થાય, તો તમારી જોડે અભિલંબ બરાબર તમારે l થશે, રેખાની દિશા થશે। ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જોજો તમારે આ રેખાનું સમીકરણ મેળવવું છે તો બિંદુ છે, દિશા એ તમારો અભિલંબ થઈ જાય, કારણ કે આ સમતલને શું છે લંબ છે એટલા માટે। તો અભિલંબ એ દિશા થઈ જાય તો તમારે આવશે 2 3 અને 4। તો રેખાનું સમીકરણ શું મળશે હવે r બરાબર a + kl/। હવે તમારે અહીંયા જોશો તો a એટલે છે 0 0 0, kl એટલે આવશે તમારે 2 3 4। સરવાળો કરશો બંનેનો તો 0 + 2k
2k, 0 + 3k, 3k અને 4k. આ વિદ્યાર્થી મિત્રો તમારે રેખાનું સમીકરણ મળી ગયું. હવે બિંદુ M એ રેખા પર છે, લખી શકાય બિંદુ M એ રેખા પર હોવાથી M ના યામ તમારે શું થાય તો આ થશે. બરાબર, બિંદુ M તમારે રેખા પર છે તો M ના યામ બની જાય. હવે બિંદુ M એ સમતલ પર છે તો અહીંયા પણ મૂકી શકાય તમારે, કારણ કે એનું સમાધાન કરે એટલા માટે. તો M એ સમતલ પર છે તો હવે સમતલ ઉપર મૂકીએ 2, x ની જગ્યાએ આપણે મૂકીશું 2k, તમારે 3, પછી y ની જગ્યાએ હું મૂકીશ 3k, પછી 4, z ની જગ્યાએ મૂકીશ 4k - 12 = 0. સાદુરૂપ આપો તો આ થશે 4, આ થશે તમારે 9, 9 ને 4 13, અને આ થશે 16, એટલે કે 16 અને તમારે થશે 13, એટલે કે 19 થશે. 29 થશે, એટલે 29k બરાબર 12. માટે k કેટલો તમને મળ્યો? 12/29 k મળી ગયો. આ k ની કિંમત તમે આની અંદર મૂકો તો તમને શું મળે? એમના યામ. તો k તમે મૂકશો 12/29 અહીંયા, તો આ શું થશે? જોજો, ધ્યાન રાખજો. અહીંયા હું મૂકું છું તો અહીંયા તમે મૂકશો 12/29 તો એવું થશે 24/29. અહીંયા મૂકવાથી થશે 36/29 અને અહીંયા મૂકવાથી થશે 48/29. તો આ તમારે લંબપાદના યામનો જવાબ થઈ ગયો. ઘણા વિદ્યાર્થી મિત્રોને હાર્ડ લાગ્યો હશે. ફરીવાર આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ તો મેં આકૃતિ દોરેલી છે, તમને કીધું છે ઉગમ બિંદુ. તો ઉગમ બિંદુ માંથી સમતલ પર દોરેલો લંબનો લંબપાદ, એટલે સમતલ લીધું, એની ઉપર લંબ દોર્યો અને એનો લંબપાદ, એટલે કે આ બિંદુ તમારું થશે. આપણે આના યામ શોધવાના છે. તો એની માટે આપણે રેખાનું સમીકરણ લાવીશું. તો આ બિંદુ તો છે જ રેખાનું, આ સમતલનો અભિલંબ થાય તો અભિલંબ એ જ રેખાની દિશા, એટલે દિશા મળી ગઈ, બિંદુ મળી ગયું, તો રેખાનું સમીકરણ મળી જાય. હવે એ રેખા ઉપર M છે તો આ M ના યામ થાય. હવે આ બિંદુ M એ સમતલ ઉપર છે, એટલે કે આપણે અહીંયા મૂકીશું. આમાં મૂકવાથી તમને શું મળશે? k મળશે. એ k ની કિંમત તમે આમાં મૂકશો એટલે તમને M ના યામ મળી જશે. અને M એ જ આપણું શું હતું? લંબપાદના યામ. તો આ તમારા લંબપાદના યામનો જવાબ થઈ ગયો. અહીંયા એ પૂરો. આગળ વધીએ. બીમાં વિદ્યાર્થી મિત્રો રકમ છે 3y + 4z - 6 = 0. તો આકૃતિ દોરીએ. તો અહીંયા તો ઉગમ બિંદુ 0 0 0 છે, લંબપાદ દોરીએ તો આ તમારું લંબપાદ થશે. એમ કહી દઉં x y z, તો લખી શકાય કે લંબપાદના યામ બરાબર m x y z. તો તમારે આ શોધવાનું છે. એની માટે રેખાનું સમીકરણ, તો બિંદુ છે તમારે 0 0 0, દિશા એ તમારો શું થશે? અભિલંબ. તો અભિલંબ તમારે x તો છે નહીં, એટલે 0, y આવશે 3, z આવશે 4. તો આ તમને દિશા મળી ગઈ, બિંદુ મળી ગયું. તો રેખાનું સમીકરણ આવશે r બરાબર a + kl બાર. એ છે 0 0 0, k l છે તમારે 0 3 4, 0 પછી 0 + 3k એટલે કે 3k અને 4k. આ તમારે રેખાનું સમીકરણ મળી ગયું. M રેખા ઉપર છે તો આ M ના યામ થશે. M એ રેખા પર હોવાથી M ના યામ શું થશે તમારે? 0 3k અને 4k. M એ સમતલ પર પણ છે, તો સમતલમાં એટલે કે આમાં આપણે મૂકીશું y અને z ની જગ્યાએ, x તો છે જ નહીં, તો 3, y ની જગ્યાએ 3k + 4, z ની જગ્યાએ તમારે આવશે 4k - 6 = 0. આ થશે તમારે 9, આ થશે 16, 16 અને 9 25, 6 સામે જશે તો પ્લસ થશે, માટે k તમને મળશે 6/25. તો M ના યામ શું હતા તમારે? 0 3k અને 4k હતા. એમાં k ની કિંમત મૂકો
તમે અહીંયા 6/25 મૂકશો તો આવશે 18/25, અહીંયા 6/25 મૂકો તો 24/25. આ તમારો લંપાદના યામનો આન્સર થઈ ગયો. તો બી પણ પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો તમારે સી અને ડી જાતે હોમવર્કમાં કરવાનો છે. કંઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. 5મો પ્રશ્ન તમને કીધેલું છે નીચેના પૈકી પ્રત્યેક સમતલના સદિશ અને કાર્ટેશિયન સમીકરણ શોધવાના છે. તો તમને બિંદુ આપેલું છે અને સદિશ આપેલો છે. તો આપણે સદિશ સમીકરણ સૂત્ર છે r.n બરાબર ડી. હવે આપણે ડી તો શોધવો જ પડે. તો ડીનું સૂત્ર છે તમારે a.n. હવે એ એટલે બિંદુ કેટલું છે તમારે 1 0 -2 અને તમારે અભિલંબ તો કેટલો છે 1 1 અને -1. હવે ગુણાકાર કરો 1 1 1 0 1 0 2 -1 એટલે -+2 થશે. તો તમારે જવાબ કેટલો મળશે 3. આ ડી મળી ગયો. તો હવે તમારે સદિશ સમીકરણ શું મળશે? તો આર વિદ્યાર્થી મિત્રો એઝ ઇટ ઇઝ રહેશે. એન તો એન એટલે અભિલંબ સદિશ એટલે આ મૂકી દેવાનો રહેશે તમારે 1 1 -1 અને ડી એટલે કે 3. આ તમારે સદિશ સમીકરણ થઈ ગયું. હવે આપણે કાર્ટેશિયન સમીકરણ જોઈએ. તો કાર્ટેશિયન માટે આર છે ત્યાં તમારે શું મૂકવાનું? ખાલી XYZ મૂકવાનું. ચોકડી ગુણાકાર કરીએ તો શું આવશે? x + y - z બરાબર 3. આ તમારે કાર્ટેશિયન સમીકરણ થઈ ગયું. લખી દઉં છું. છે ભાઈ ઇઝી એકદમ. તમારે એ અને એન એનો ડોટ ગુણાકાર કરશો એટલે તમને ડી મળશે. ડી અને એન મૂકો તો સદિશ સમીકરણ. પછી સદિશ સમીકરણ તમને મળે એમાં આરની કિંમત મૂકો તો કાર્ટેશિયન સમીકરણ મળે. તમને મેં 5માનો એ કરાયો. બી ઘરેથી હોમવર્કમાં કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો આપણે 6થા પ્રશ્ન તરફ આગળ વધીએ. 6થા પ્રશ્નની અંદર આપણે જોઈએ તો નીચે પૈકી આપેલ પ્રત્યેક પ્રશ્નમાં આપેલ 3 બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો 3 બિંદુ માટે આપણે આને x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 કહી દઈએ. હવે સમતલનું સમીકરણ તો છે જ તમારી જોડે 3 બિંદુમાંથી. મેં તમને લખાયેલું છે તમે જોઈ શકો છો. આવું છે. સૂત્રો કાઢીને જોજો ભાઈ. સૂત્ર લખી દીધું. બસ હવે ખાલી અંદર કિંમત તમારે મૂકવાની થશે. તો આપણે હવે કિંમત મૂકીએ. અહીંયા x1 તો 1 આવશે, x2 તો 6 આવશે અને x3 તો -4 આવશે. y1 તો 1 આવશે, y2 તો 4 આવશે, y3 તો -2 આવશે. z1 તો માઇનસ એટલે +1 થશે. z2 તો -5, z3 તો તમારે 3 આવશે. હવે આગળ તમારે શું કરવાનું છે? તો આગળ તમારે વિદ્યાર્થી મિત્રો આ નિશ્ચયકનું સાદરૂપ આપશો એટલે તમને જવાબ મળશે. તો આપણે આગળ સાદરૂપ જોઈએ. x - 1 એઝ ઇટ ઇઝ લખું છું. 6 માંથી 1 જાય તો 5, -4 - 1 એટલે કે -5, 4 માંથી 1 જાય તો 3, આ થશે -3, આ થશે -4, 4. હવે નિશ્ચયક છે એને ખુલ્લો પાડતા તો તમને બધાને ફાવતું જશે. x - 1 એઝ ઇટ ઇઝ રાખવાનું રહેશે. ગુણાકાર કરીએ તો 12 માંથી 12 જશે તો તમને જવાબ કેટલો મળશે? 0. વચ્ચે કમ્પલસરી માઇનસ. તમારે 20 માંથી 20 જશે તો જવાબ કેટલો મળશે? 0. તમારે -15 + 15 જવાબ 0. તો તમારે 0 થઈ ગયું. તો 0 બરાબર 0. તો આમાંથી તમે કહી શકો કે 3 બિંદુમાંથી ઘણા બધા સમતલ પસાર થાય. 6નો બી વિદ્યાર્થી મિત્રો તમારા હોમવર્કમાં કરવાનો છે. 7મો પ્રશ્ન જોઈએ.
તો સમતલ આપેલું છે, અક્ષો પર કપાતા અંતખંડ શોધવાના છે. હવે અંતખંડ વાળું સૂત્ર મેં તમને કરાયેલું છે, આવું આવે છે x અપોન a વત્તા y અપોન b વત્તા z અપોન c બરાબર a. તો તમારે અહીંયા એવું જોવાનું કે અહીંયા કમ્પલસરી શું હોવું જોઈએ, પહેલાં તો એક હોવું જોઈએ. બીજી વસ્તુ અહીંયા તમારે x y z જોડે કશું હોવું જોઈએ નહીં. તો આપણે પહેલાં તો અહીંયા એક લાવવા માટે પ્રયત્ન કરીશું. તો એક લાવવા માટે આપણે શું કરીશું, આને 5 વડે ભાગીશું. તો ચલો હું પહેલાં 5 વડે ભાગું તો એવું આવશે 2x ભાગ્યા 5 y ભાગ્યા 5 z ભાગ્યા 5 અને 5 ભાગ્યા 5 એટલે 1 થઈ ગયું. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 1 હોવું જોઈએ તો એની માટે આપણે બધાને 5 વડે ભાગી દીધું તો 1 મળી ગયું. હવે અહીંયા x y z જોડે કશું જ ના હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા x જોડે 2 છે તો આપણે શું કરીશું, આ x ને 2 વડે ભાગીશું. તો અહીંયા તમારે x વધશે, અહીંયા 2 વડે ભાગ્યું, અહીંયા તો કશું છે જ નહીં, અહીંયા માઇનસ છે એ નીચે જતું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે આની અને આની આ બંનેની સરખામણી કરો તમે તો જો સેમ થઈ ગયા. x y z આવે છે અને 1 તો નીચે હોય એને અંતખંડો કહેવાય. તો a એટલે કે x અંતખંડ થશે તો એ તમને 5/2 આ x અંતખંડ, આ રીતે b તમને 5 આ y અંતખંડ, આ રીતે c -5 z અંતખંડ. હતું ને એકદમ સરળ. આ વિદ્યાર્થી મિત્રો MCQમાં પૂછાય અને દાખલા તરીકે પણ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ખાસ ધ્યાન રાખજો. જો ફરી એકવાર સમજાવી દઉં, અહીંયા 1 હોવું જોઈએ, 5 હતું તો 5 વડે ભાગ્યું, પછી અહીંયા x y z છે એની જોડે કશુંક ને કશુંક આપેલું છે તમને, અહીંયા 2 છે, અહીંયા માઇનસ છે, પણ અહીંયા કશું હોવું જોઈએ નહીં. તો આપણે અહીંયા 2 વડે ભાગ્યું અને અહીંયા માઇનસ નીચે લાવી દીધું તો તમને જવાબ મળી ગયો, નીચે હોય a. આપણે હવે 8મો પ્રશ્ન તરફ આગળ વધીએ. 8મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ચાલુ કરો એ પહેલાં તમને હું એક વાત કહેવા માગું છું કે આ પ્રશ્ન ફક્ત ને ફક્ત MCQમાં જ પૂછાય છે, જે છેલ્લા 2 વર્ષની અંદર પૂછાયેલો છે. દાખલા તરીકે કરવાનો નથી, પરંતુ MCQમાં ખાસ આ પ્રશ્ન કરવાનો છે. તમને કીધેલું છે yx પર 3 અંતખંડવાળા અને zx ને સમાંતર સમતલનું સમીકરણ. હવે તમે જોઈ શકો છો કે તમારે yx પર અંતખંડ કેટલો છે, 3 છે. એનો મતલબ કે તમને b કેટલો આપેલો છે, 3 આપેલો છે. હવે zx સમતલને સમાંતર, તો zx સમતલને સમાંતર એનો મતલબ કે તમને z અંતખંડ કેટલો મળશે, અહીંયા 0 અને x અંતખંડ પણ તમને કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો, 0 મળશે. કારણ કે બંનેને કેવું આપેલું છે, સમાંતર આપેલું છે એટલા માટે. તો હવે આપણે સૂત્ર હતું x અપોન a y અપોન b z અપોન c બરાબર a. તો આ બંને તો તમને મળશે જ નહીં, x અને z વાળું, કારણ કે એ તો 0 આવશે. હવે પાછું ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે સાહેબ છેદમાં 0 મૂકીએ તો અનંત થઈ જાય. અહીંયા એવું વિચારવાનું નથી. અહીંયા તમારે એવું વિચારવાનું છે કે z અંતખંડ મળે જ નહીં એનો મતલબ કે આ સ્ટેપ લેવાનું જ નથી, x અંતખંડ મળે જ નહીં એનો મતલબ આ સ્ટેપ લેવાનું જ નથી. તો તમારે સૂત્ર શું આવશે, y ભાગ્યા b બરાબર 1 આવશે. હવે b એટલે કે z અંતખંડ તમને કેટલો આપેલો છે, 3, તો તમારે આવશે y ભાગ્યા 3 બરાબર 1. માટે y તમને કેટલો મળ્યો, 3. હવે આ વિદ્યાર્થી મિત્રો MCQની રીતે કરવાનો છે તો બહુ લાંબી રીત પડે. તો તમારે એકદમ હું તમને કહી દઉં કે કઈ રીતે કરવાનું MCQમાં. તો yx પર 3 અંતખંડ છે, તમારે ફટાફટ b3 મૂકવાનું. હવે તમને સમાંતર કીધું છે, zx છે તો તમારે શું કરવાનું, a અને તમારે અહીંયા c એ બંને શું લઈ લેવાનું, ફટોફટ 0. b જ મળ્યું તો તમારે શું વાપરવાનું, y ભાગ્યા b બરાબર 1. અહીંયા તમે b ની જગ્યાએ 3 લેશો તો y બરાબર 3. કેટલું સરળ હતું, કેટલું ફટોફટ મળ્યું. તો તમારે MCQ માટે આ રીત કરવાની છે. મેં આ રીત તમને ડીપલી એટલા માટે લીધી છે કે તમને ખબર પડે એટલા માટે. પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ખાસ MCQમાં જ પૂછાય છે તો તમારે આ રીતે ફટોફટ કરવાનું છે. 9મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, સમતલ 2 આપેલા છે, એના છેદબિંદુમાંથી પસાર થતા અને બિંદુ 2 2 1 માંથી પસાર થતા સમતલનું સમીકરણ. વિદ્યાર્થી મિત્રો બોર્ડ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ કરજો. આ પ્રશ્ન કર્યા વગર બોર્ડમાં બેસતા જ નહીં, મારો કહેવાનો મતલબ એમ છે ભાઈ, કરીને જ જાઓ, બહુ આઈએમપી પ્રશ્ન છે. તો બંનેના છેદબિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ આપણે લખાવેલું છે, a1x b1y c1z માઇનસ d1 વત્તા લેમડા a2x b2y c2z માઇનસ d2 બરાબર 0.
આવું આપણે બે સમતલના છેદબિંદુમાંથી પસાર થતા ત્રીજા સમતલનું સમીકરણ લખાવેલું છે. તો આપણે મૂકીએ. પહેલું સમતલ આ રહ્યું, લેમડા. અહીંયા બીજું સમતલ મૂકીએ, બરાબર 0. અહીંયા એક ખાસ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, અહીંયા તમે જે પણ કિંમત મૂકો તો અહીંયા સામે 0 હોવું જોઈએ. સપોઝ આ -4 આ બાજુ +4 હોય તો તમારે શું કરવાનું, તમારે અહીંયા જ્યારે પણ કિંમત મૂકવાની થાય તો અહીંયા તમે કિંમત મૂકો ને ત્યારે અહીંયા 0 હોય એ કિંમત જ તમારે અહીંયા મૂકવાની થશે. બરાબર. તો બંનેમાં જો સામે 0 જ છે તો સામે 0 હોય તો બંને કિંમત અહીંયા મૂકી દીધી. હવે આગળ જોઈએ તો હવે આ સમતલ છે એની અંદર આપણે x વાળા ભેગા કરીએ તો શું થશે, અહીંયા 3 અને અહીંયા લેમડા ઇન્ટુ x એટલે કે લેમડા આવે. અહીંયા x બાર કાઢી લીધું કોમન, ખાસ ધ્યાન રાખજો 3 અને અહીંયા લેમડા, x બાર જતું રહ્યું. અહીંયા એ જ રીતે તમારે -1 અને અહીંયા લેમડા, y બાર કાઢી લીધું. એ જ રીતે અહીંયા 2 અને અહીંયા લેમડા, z બાર કાઢી લીધું. એ જ રીતે અહીંયા અચળ અને અહીંયા -2 લેમડા બરાબર 0. હવે આ જે છે એ તમારે શેમાંથી પસાર થાય છે, 2 2 1 માંથી પસાર થાય છે. લખી શકાય જે 2 2 1 માંથી પસાર થાય છે. એનો મતલબ આ x, આ y અને આ z. તો x ની જગ્યાએ 2 મૂકીએ, y ની જગ્યાએ 2 મૂકીએ, z ની જગ્યાએ 1 મૂકીએ. હવે સાદરૂપ આપીએ આગળ તો 3 દુ 6 વત્તા 2 લેમડા -2 વત્તા 2 લેમડા 2 પ્લસ લેમડા -4 -2 લેમડા બરાબર 0. હવે પેલા તો અચળ લઈ લઈએ 6, 2 જાય તો 4, 2 એટલે 6, 4 જાય તો 2, અહીંયા 2 ને 2 4, 4 ને 1 5, 5 માંથી 2 જાય તો 3. તો માટે લેમડા તમને કેટલો મળશે, સામે જશે તો આ -2 છેદમાં આવશે તો 3, -2/3. આ લેમડાની કિંમત હવે તમે વિદ્યાર્થી મિત્રો આમાં મૂકો તો તમને મળી જાય જવાબ. તો ચલો હું મૂકું છું, ધ્યાન રાખજો. x 3 લેમડા છે, લેમડા એની જગ્યાએ -2/3 મૂકવાનું છે. -1 લેમડાની જગ્યાએ 2/3, 2 લેમડાની જગ્યાએ -2/3, -4 માઇનસ પ્લસ 2 લેમડાની જગ્યાએ 2/3 બરાબર 0. જ્યાં લેમડા હતું ત્યાં એની કિંમત મૂકી દીધી. હવે અહીંથી 3 લસા લઈએ તો 3 × 9, 9 માંથી 2 જાય તો 7, 7x થઈ ગયું. અહીંયા 3 × 3, 3 માંથી 2 જાય તો 1 એટલે કે y થઈ ગયું. અહીંયા 3 દુ 6, 6 માંથી 2 જાય તો 4 થઈ ગયું. અહીંયા 3 ચોક -12 પ્લસ 2 એટલે -8, એ -8 આ બાજુ આવે તો +8 થઈ ગયું. આ તમારો જવાબ. જો છેલ્લું સ્ટેપમાં લસા લીધો છે, 9 માંથી 2 જાય તો 7, 3 માંથી 2 જાય તો 1 અને 6 માંથી 2 જાય તો 4 અને -12 પ્લસ 4 -8 આ બાજુ આવે તો +8 અને બધાના નીચેથી 3 3 કટ થઈ જશે. હતો ને એકદમ સરળ પ્રશ્ન, આ ખાસ કરીને જવાનો છે. 10મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં છે. 9મો 10મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો સેમ છે એટલે તમને 10મો પ્રશ્ન હોમવર્કમાં આપેલો છે. હજુ પણ જે વિદ્યાર્થીઓને આ બંનેમાં ખબર ના પડી હોય એ 11માં ધ્યાન આપી દેજો. એ સેમ 9મા અને 10મા જેવા જ પ્રશ્નો છે. થોડો અહીંયા લંબનો ફેરફાર કરેલો છે તો ધ્યાન આપીએ. હું રકમ વાંચું છું. તમને 2 સમતલો આપેલા છે, એના છેદ રેખામાંથી પસાર થતા ત્રીજો સમતલ છે અને એ ત્રીજું સમતલ છે એ પાછું આ સમતલને કેવું છે, લંબ છે. એટલે આ 2 માંથી પસાર થતું સમતલ તમારે લેવાનું છે અને એ સમતલ પાછું આને લંબ હોય એવું સમતલ આપણે શોધવાનું છે. તો 2 માંથી પસાર થતા સમતલનું સમીકરણ શું આવે? આવું હતું લખાયેલું સૂત્ર જોઈ શકો છો. આ સમતલ મૂકું
ખાસ 1 ને સામે લઈ જવો, કારણ કે તો જ અહીંયા 0 થાય ને, એટલા માટે તો 1 સામે જાય -1 થઈ જાય, બરાબર. અહીંયા સમજાવવા માટે મેં 0 મૂક્યો હતો. ચલો હવે લેમ્બડા એ જ રીતે અહીંયા 5 ને સામે લઈ જજો, બરાબર શું થઈ જશે? 0 થઈ ગયું, બરાબર. અહીંયા આપણે લઈશું 0. ખાસ એક વખત ધ્યાન આપી દેજો વિદ્યાર્થી મિત્રો, આ જ સમતલ મૂક્યું પણ આને આ બાજુ લાઈન મૂકવાનું છે, એ જ રીતે આને આ બાજુ લાઈન મૂકીએ. હવે ફરી એક વખત આપણે x કોમન કાઢીએ બંનેમાંથી, તો અહીંયા શું આવશે? 1 અને અહીંયા શું આવશે? લેમ્બડા અને 2 કે 2 લેમ્બડા. અહીંયા y કોમન કાઢીએ તો 1, અહીંયા 3 અને લેમ્બડા એટલે કે 3 લેમ્બડા. અહીંયા 1, અહીંયા 4 અને લેમ્બડા એટલે કે 4 લેમ્બડા. અહીંયા -1, -5 અને લેમ્બડા એટલે કે -5 લેમ્બડા. થઈ ગયું. હવે આ જે સમતલ છે એ આને કેવું છે? લંબ છે. એટલે લંબ હોય વિદ્યાર્થી મિત્રો તો બંનેનો ડોટ ગુણાકાર શું થશે? તમારે 0 થશે. કોનો? અભિલંબનો. તો હવે આનો અભિલંબ હું જોઉં તો આનો અભિલંબ n1 અને n2 બંનેનો ડોટ ગુણાકાર શું થાય? 0. કારણમાં લખવું તો લખી શકાય કે બે સમતલો કેવા છે? લંબ છે. લંબ હોય તો એનો અભિલંબ છે, એનો ડોટ ગુણાકાર શું થાય? 0. હવે પેલો સમતલ એનો અભિલંબ, તો આનો અભિલંબ તમને શું મળશે? તો 1 + 2 લેમ્બડા આ a થાય, 1 + 3 લેમ્બડા આ b થાય, અને 1 + 4 લેમ્બડા આ c થાય. ખ્યાલ આવે છે? પહેલાનો અભિલંબ નક્કી કરી લીધો, ડોટ. બીજાનો અભિલંબ એટલે કે આનો અભિલંબ 1 - 1 1 થશે, બરાબર 0. કેમ 0? કારણ કે અહીંયા લંબ છે એટલા માટે. બસ હવે ગુણાકાર, એકનો આની સાથે ગુણાકાર, તો 1 + 2 લેમ્બડા -1 ગુણાશે તો -1 -3 લેમ્બડા, અને 1 ગુણાશે તો આ એઝ ઇટ ઇઝ રહેશે. તમે અહીંયા જોશો તો માઇનસ પ્લસ જતું રહ્યું, 4 અને 2 6, 6 માંથી 3 જાય તો 3 લેમ્બડા વત્તા 1 બરાબર 0. માટે લેમ્બડા તમને મળ્યું -1/3 મળ્યું આ લેમ્બડા. આ લેમ્બડાની કિંમત તમારે હવે શેમાં મૂકવાની છે? આ સમીકરણમાં મૂકવાની છે. તો મૂકું, ધ્યાન આપજો. હવે તો 1 2 લેમ્બડાની જગ્યાએ -1/3, 1 3 લેમ્બડાની જગ્યાએ -1/3, 1 + 4 લેમ્બડાની જગ્યાએ -1/3, 1 - 5 લેમ્બડાની જગ્યાએ -1/3 બરાબર 0. હવે મારે લેમ્બડાની કિંમત મુકાઈ ગઈ. 3 આપણે લસા લઈએ, 3 × 3 માં 2 જાય તો 1, x જ લખવો. 3 × 3, 3 માંથી 3 જાય તો 0. તમારે અહીંયા જોશો તો 3 × 3, 3 માંથી 4 જાય તો -z. અહીંયા 3 × 3 -+ 5 બરાબર 0. માટે x - z બરાબર -5 તમારો આન્સર થઈ ગયો. બુકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો 2 આન્સર આવે છે. તો પ્રશ્નની અંદર ભૂલ છે એક જોજો, હું તમને બતાવું. એક ભૂલ એ થયેલી છે, અહીંયા -1 છે વિદ્યાર્થી મિત્રો, અને આપણે ભૂલથી +1 લઈ લીધેલું છે. જોઈ શકો છો, જો અચળમાં -1 છે તો અહીંયા તમારે શું આવશે? માઇનસ આવશે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસ આવ્યું તો આ માઇનસ તમારે અહીંયા આવશે. હવે તમે જોશો તો -3 + 5, તો -3 + 5 તો આવશે 2. તો હવે વિદ્યાર્થી મિત્રો સામે આવે તો -2. તમે જોશો બુકની અંદર તો આ આન્સર આપેલો છે. ખ્યાલ આવે છે? અચળની અંદર ભૂલ થઈ હતી, એને લીધે અહીંયા અચળ ખોટો આવતો હતો. તો સુધાર્યા પછી આ તમારો ફાઇનલ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. 12મો અને 13મો પ્રશ્ન 2021 માટે કેન્સલ થઈ ગયેલો છે, એટલે 14મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. તો તમને કીધેલું છે નીચે પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલ બિંદુનું તેમને અનુરૂપ આપેલા સમતલથી અંતર શોધવાનું છે. તો આપણે બિંદુથી સમતલનું અંતર શોધવાનું સૂત્ર લખાયેલું છે d = ax1 + by1 + cz1 - d/√a² + b² + c². આવું એક આપણે સૂત્ર લખાવેલું છે, તમે જોઈ લેજો બિંદુથી
સમતલનું લંબઅંતરનું બિંદુ છે, સમતલ છે, બિંદુને x1 y1 z1 કહેવાનું. આ a, આ b, c, d નક્કી થઈ ગયું. બસ કિંમત મૂકવાની છે. x1 0 તો આ સ્ટેપ તમારે થશે 0, y1 ને લીધે 0, z1 ને લીધે 0, d 3 મૂકો, a સ્ક્વેર 3 નો સ્ક્વેર 9, b સ્ક્વેર -4 નો સ્ક્વેર 16, c સ્ક્વેર એટલે 112 નો સ્ક્વેર, સોરી 12 નો સ્ક્વેર 144, -3 નું માનાંક +3, આ તમારે 16 ને 9 25, 25 અને 144 તમારે થશે 169, 169 નું વર્ગમૂળ 13. આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. બી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર આ થશે x1, y1, z1, a, b, c અને ડી તમારા વિદ્યાર્થી મિત્રો સામે જશે ત્યારે થશે. તો અહીંયા હું લખી દઉં છું, એ તમારે 2 કહેવાય, બી તમારે -1 કહેવાય, સી તમારે 2 કહેવાય અને ડી વિદ્યાર્થી મિત્રો સામે જાય તો તમારે શું થાય? -3 થશે. બરાબર, ABCD થઈ ગયું, x1 y1 z1 થઈ ગયું. સૂત્ર મૂકીએ આપણે. કિંમત મૂકો. એની જગ્યાએ 2, x1 એટલે કે 3, b -1, y1 -2, c 2, z1 1, d -3 +3, 2 નો સ્ક્વેર 4, -1 નો 1, 2 નો 4, 3 દુ 6, +2, 2 એકા 2, 3, 4 ને 1 5 ને 4 9 નું વર્ગમૂળ 3, 6 ને 2 8 ને 2 10 ને 3 13, 13/3 તમારો આન્સર થઈ ગયો. સી અને ડી હોમવર્કમાં કરવાનો છે. જોશો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સ્વાધ્યાય 11.3 પૂરું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય કરીને બેસજો. હવે આપણે પકડીને સ્વાધ્યાય 11 જોઈશું.